નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 8 ચેપ્ટર 11 માપન. તો માપન વિશે આપણે કેટલીક સમજ મેળવીએ. તો આપણે ધોરણ 5, 6 અને 7માં શીખી ગયા કે કોઈ પણ ચોરસ કે લંબચોરસ તેની પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા પણ આપણે શીખી ગયા. તો કોઈ પણ ચોરસ હોય તો ચોરસ એટલે આપણે તેને ચતુષ્કોણના સ્વરૂપમાં લઈએ છીએ. તો ચોરસની પરિમિતિ પણ આપણને ખ્યાલ છે અને ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ તેનો પણ આપણને ખ્યાલ છે. તો ચોરસની કોઈ પણ બાજુનું માપ આપણે દાખલા તરીકે લંબાઈ L ગણીએ તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. તેવી જ રીતે આપણે લંબચોરસ લઈએ તો લંબચોરસની લાંબી બાજુનું માપ L ગણીએ અને પહોળી બાજુનું માપ B ગણીએ તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. તો આ રીતે આપણે ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લઈએ છીએ. હવે આપણે આ જ ચોરસ કે લંબચોરસમાંથી આપણે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીશું. કે દાખલા તરીકે આપણે એક લંબચોરસ લીધો. હવે આ લંબચોરસની લાંબી બાજુ L અને પહોળી બાજુનું માપ B છે. તો આપણે ગણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરંતુ આ લંબચોરસના આપણે બે ભાગ પાડી દઈએ એટલે કે આ લંબચોરસની આપણે સમાન ભાગ ત્રિકોણ આપણે બે ભાગ પાડી દઈએ તો આ બંને ત્રિકોણના માપ સમાન થાય. તો અહીં ચોરસ કે લંબચોરસમાં બે બાજુઓ વચ્ચે કાટકોણ બને છે. તો બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થયા. તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ થયું લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું એટલે કે L ગુણ્યા B લંબચોરસનું ક્ષેત્રફળ હતું તેના કરતાં અડધું એટલે કે 1/2 L ગુણ્યા B. તો આ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ કેવો ત્રિકોણ? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 L ગુણ્યા B. તો આ થયું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. પરંતુ જો મિત્રો ત્રિકોણ કાટકોણ ન હોય, અહીં આપણે એક ત્રિકોણ દોરીએ જે કાટકોણ નથી. તો અહીં એક ત્રિકોણ દોર્યો, અહીં કાટકોણ ન હોય તો આપણે શું કરીશું? તો કાટકોણ ન હોય તો ત્રિકોણનો વેધ દોરીશું. આપણે ત્રિકોણના 3 વેધ હોય છે. તો ત્રિકોણનો વેધ એટલે કે તેની સામેની બાજુ સાથે દોરેલ લંબ તેને આપણે વેધ કહીશું. તો વેધ એ ત્રિકોણના પાયા સાથે કાટકોણ રચે છે. એટલે કે અહીં તેનો વેધ દોરીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1/2 પાયો ગુણ્યા વેધ. આને આપણે પાયો કહીશું અને આને આપણે વેધ કહીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. તો મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે પાયો અને વેધ આ જ ગણાય? પરંતુ ના, વેધ 3 હોય છે. કોઈ પણ ત્રિકોણ હોય, ત્રિકોણમાં 3 વેધ હોય છે. તો આપણે આ ત્રિકોણ લઈએ તો ત્રિકોણમાં આ એક વેધ તો ગણ્યો જ આપણે, બીજો વેધ થાય તેની સામેની બાજુ સાથે અને ત્રીજો વેધ થાય તેની સામેની બાજુ સાથે. મિત્રો આપણે આ વેધ લઈએ તો તેની સામેની બાજુ પાયા સાથે આપણે ગુણાકાર કરીશું અને તેના અડધા કરીશું. જો આ વેધ લઈએ તો પાયો આ ગણીએ છીએ અને આ વેધ લઈએ તો પાયો આ ગણીએ છીએ. જો વેધ અને પાયો બંને અલગ અલગ લઈએ તો આપણો જવાબ ખોટો આવે છે. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે
આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણનું જોયું. હવે આપણે જોઈએ કે કોઈ પણ ચતુષ્કોણ જે ચોરસ નથી તો એક જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ ત્રાંસી ઊંચાઈ લેવામાં આવતી નથી. તેનો પાયો લેવામાં આવે છે, પરંતુ ત્રાંસી ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેની ઊંચાઈ લેવામાં આવે છે કે તેની સામેની બાજુ સાથે દોરેલ લંબ લેવામાં આવે છે. તો આ રીતે મિત્રો ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય, ક્ષેત્રફળ બરાબર થાય પાયો ગુણ્યા વેધ, અથવા થાય આધાર ગુણ્યા ઊંચાઈ. આપણે આને પાયો અથવા આધાર તરીકે લઈએ છીએ અને આને વેધ અથવા ઊંચાઈ તરીકે લઈએ છીએ. તો મિત્રો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. તો આપણે કોઈ વર્તુળ દોર્યું તો વર્તુળનું આ કેન્દ્ર છે, આ વર્તુળની ત્રિજ્યા આપણે r લઈએ તો અહીં આપણે જોઈએ કે વર્તુળનો પરિઘનું સૂત્ર થાય 2πr અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr². તો આ રીતે મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ πr² આધારિત આપણે આ સૂત્ર આધારિત આપણે દાખલા ગણી શકીએ છીએ. પરંતુ જો અર્ધવર્તુળ કીધું હોય તો અહીં આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈશું કે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે πr², તેનાથી આપણે અડધું કરી દઈશું, એટલે કે થાય 1/2 πr². તો આ રીતે મિત્રો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીં શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે 11.1ના દાખલાની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણને દાખલો આપેલો છે કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. જો આ બંને ખેતરની પરિમિતિ સમાન છે તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો અહીં બે ખેતર આપેલા છે, તેમની પરિમિતિ સમાન છે. અહીં ચોરસ છે તો 60, તો બધી જ બાજુના માપ 60 થાય. તો અહીં પણ 60, અહીં પણ 60 અને અહીં પણ 60, એટલે 6 ચોક 24, એટલે 240 મીટરની પરિમિતિ થાય. ત્યારબાદ આની પણ પરિમિતિ 240 મીટર થશે, એટલે કે 80 અને 80 160 અને 160 40 અને 40, એટલે કે 240 પરિમિતિ થાય. તો કોનું ક્ષેત્રફળ વધારે થાય? તો ચોરસનું ક્ષેત્રફળ લઈએ તો 36 એટલે 3600 ચોરસ મીટર અને 832 ચોરસ મીટર. તો અહીં ક્ષેત્રફળ ચોરસનું વધારે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે, તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માગે છે. તો મિત્રો અહીં આપણને આપેલું છે કે અહીં મકાન બનાવવા માગે છે અને એક ચોરસ પ્લોટ છે. ત્યારબાદ આજુબાજુ બગીચો છે. તો અહીં છે કે બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? તો અહીં એક ચોરસ પ્લોટ આપેલો છે, તે ચોરસ પ્લોટનું આખાનું ક્ષેત્રફળ શોધીશું 25 × 25 એટલે 625 અને મકાનનું ક્ષેત્રફળ શોધીશું. અહીં મકાનની લંબાઈ છે 20, પહોળાઈ છે 15 મીટર, તો 15 દુ 30 એટલે કે 300 ચોરસ મીટર. તેમાંથી આપણે બાદ કરીશું એટલે કે 325, તો 325 બગીચાનું ક્ષેત્રફળ થાય. તો એક ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા, તો 325 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ભાવ બરાબર કેટલો? તો આપણે 325નો ગુણાકાર 55 સાથે કરીશું તો આપણને
જવાબ મળી જશે. તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. ત્રીજા નંબરનો દાખલો છે કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબના એક ચોરસ બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. બગીચો આ લંબચોરસ બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળ ભાગ આવેલ છે. તો બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો આખું 20 મીટરનું આપેલું છે અને અહીં 7 મીટર તેનો વ્યાસ થયો. તો અડધો ત્રિજ્યા થઈ 3.5. તો આ 3.5 અને આ 3.5 નીકળી જાય તો 7 મીટર નીકળી જાય. તો અહીં વધ્યા 13 અને અહીં પણ 13. તો અહીં 7 આ લંબાઈ છે 7 લંબાઈ છે 13, પહોળાઈ છે 7, 13, 7 એટલે લંબચોરસનું પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને મળી જાય. આપણે માત્ર શોધવાનું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળનું પરિઘ. તો અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર 1/2 2πr. તો તેના પરિઘ અર્ધવર્તુળનું પરિઘ આવશે 11 મીટર. તો 11 મીટર અને 11 મીટર એટલે કે 22 મીટર અને અહીં 13 અને 13 એટલે 13 દુ 26. તો બધાનો સરવાળો કરતાં આપણને પરિમિતિ મળી જાય અને તેનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો મિત્રો આ રીતે આપણે 11.1ના દાખલા ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ સમલંબનું ક્ષેત્રફળ. અહીં આપણને કોઈ એક સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. તો અહીં સમલંબ ચતુષ્કોણ ABCD છે તેમાં AD અને BC એ સમાંતર બાજુઓ છે. બંને એકબીજાને સમાંતર છે. તો તેનું આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધીશું? તો AD અને BC એ સમાંતર બાજુઓ છે. તો તેનું ક્ષેત્રફળ આપણે શોધવા માટે સૌપ્રથમ આ બંને બાજુના માપ આપણને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે એક બાજુનું માપ 10 છે અને બીજી બાજુનું માપ 20 છે અને તેની ઊંચાઈ એટલે કે તેને દોરેલ લંબ તેની ઊંચાઈ એ 5 સેમીની છે. તો તેનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધીશું? તો અહીં સમલંબનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર થાય. આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે અહીં બંને બાજુઓ એટલે કે 20 અને 10 જે બાજુઓ છે તે બાજુઓનો સરવાળો એના અડધા એટલે કે આપણે અહીં 20 વત્તા 10 ભાગ્યા 2 ગુણ્યા આપણે તેની ઊંચાઈ એટલે કે 5 તે કરીશું. તો 20 ને 10 30 ભાગ્યા 2 ગુણ્યા 5 બરાબર થાય 15 ગુણ્યા 5. તો 15 પંચા 75. તો 75 ચોરસ સેમી તેનું માપ થાય. તો મિત્રો આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આને H ગણીએ છીએ. કોઈ બાજુ A અને B બંને બાજુ ગણીએ છીએ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય H ગુણ્યા A વત્તા B ભાગ્યા 2. તો આ રીતે મિત્રો આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે કોઈ આકાર આપેલો હોય કે અહીં આપણને કોઈ પંચકોણ આપેલું છે. તો આ પંચકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે કઈ રીતે શોધી શકીએ? તો પંચકોણનું ક્ષેત્રફળ તે આપણે બે રીતે શોધી શકીએ છીએ. તેના બે ભાગ પાડીશું. એક ત્રિકોણ બનાવી દઈશું અને બીજો સમલંબ ચતુષ્કોણ. તો મિત્રો આ રીતે શોધી શકીએ છીએ. અને તેના બીજા દાખલામાં આપણે 3 ત્રિકોણ બનાવી દઈશું અને તેનું ત્રણેય ત્રિકોણનું વારાફરતી આપણે ક્ષેત્રફળ શોધીએ તો પણ પંચકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. તેવી જ રીતે આપણને ષટકોણ આપેલો હોય તો ષટકોણમાં પણ આપણે ઘણી બધી રીતે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તેના
ઉપર અને નીચે બે ત્રિકોણ બનાવી દઈશું અને વચ્ચેનો જે લંબચોરસ છે તેનું આપણે ક્ષેત્રફળ શોધી લઈશું. તો મિત્રો આ રીતે આપણે આ ટાઈપના દાખલા ગણી શકીએ છીએ. કોઈ એક આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય તો પણ તેના બે ભાગ પાડી બંને ત્રિકોણના અલગથી વારાફરથી આપણે ક્ષેત્રફળ શોધીએ તો પણ સમલંબ ચતુષ્કોણનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. તો મિત્રો આ રીતે આપણે માપણના 11.1 અને 11.2ના દાખલા આ ટાઈપના છે તો તે આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ઘનાકારોનું પૃષ્ઠફળ શોધતા શીખીશું. થેન્ક યુ.